નમસ્તે બાલ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 3ના નવા અમલમાં આવેલા પાઠ્યપુસ્તક આધારિત જેનું નામ છે ગણિત મેળો, એના પ્રકરણ 2 રમકડાની રમતનો આનંદના ભાગ 2ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો ને? તો જોઈએ આપણે આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના વિભાગ 1માં અગાઉ અલગ અલગ આકારોની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે આ આકારોને અનુલક્ષીને જે આપણને એક્ટિવિટી આપેલી છે એનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા આપણને સૂચના આપેલી છે, બાજુના આકારો જુઓ અને સૂચના મુજબ કરો. એટલે કે અહીંયા આપણને કેટલાક આકારો આપેલા છે જેનો આપણે અગાઉ આગળના વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો અહીંયા આપણને સૂચના આપેલી છે કે સમઘન પર ગોળાકાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, સમઘન કોને કહેવાય એ તો તમને ખબર જ છે ને? તો તમે ઓળખી ગયા ને કે સમઘન ક્યાં છે? બહુ સરસ. તો અહીંયા આપણે સમઘન ઉપર ગોળ જે સર્કલ કરવાનું છે તો એ આ પ્રમાણે ઓળખી અને તમારે સર્કલ કરવાનું છે. ત્યાર પછી આપેલું છે શંકુ સામે રાઈટ ટીક માર્ક કરો. તો શંકુનો આકાર કેવો હોય વિદ્યાર્થી મિત્રો? બહુ સરસ. તો એનો આકાર કેવો હોય છે? ટોપી જેવો. તો અહીંયા આપણે એની પર રાઈટ ટીક માર્ક કરીશું. ત્યાર પછીનો છે નળાકાર સામે ચોકડી કરો. તો નળાકાર એટલે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં મેં તમને આની સમજ આપી છે ને? તો તમે ઓળખી ગયા ને કે આ ચિત્રમાં કઈ જગ્યાએ નળાકાર છે? ખૂબ જ સરસ. તો અહીંયા એની પર આપણે શું કરવાનું છે? ચોકડી કરવાની છે. અને છેલ્લે આપણને આપેલું છે કે લંબઘનની ફરતે એક ચોરસ બનાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, લંબઘન ક્યાં છે? તો એની ઉપર આપણે આ રીતે સરસ મજાના ચોરસ બોક્સ બનાવવાના છે. તો અહીંયા આ જે આકારો હતા એને આપણી ઓળખ કરવાની હતી. ત્યાર પછી અહીંયા પ્રશ્ન 3માં આપેલું છે કે આકારોના નામ આપો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રકારના અહીંયા આકારો આપણને આપેલા છે. તો અહીંયા એનો તમારે અભ્યાસ કરી લેવાનો છે અને જે કંઈ પણ અહીંયા સૂચના આપેલી છે એનો તમારે જવાબ આપવાનો છે. તો તૈયાર છો ને? અહીંયા પહેલી ખાલી જગ્યા એવી આપેલી છે કે જેમાં કોઈ ધાર નથી. તો એવી કઈ વસ્તુ છે અથવા તો આકાર છે એને કોઈ ધાર હોતી નથી? ખૂબ જ સરસ. તો એ જે ગોળ જેનો આકાર હોય એને એક પણ બાજુ કોઈ ધાર હોતી નથી. એટલે આપણે જવાબ લખીશું ગોળ. માત્ર સપાટ બાજુઓ હોય, એટલે કે બધી જ બાજુઓ એની કેવી હોય? સપાટ હોય. તો એવા કયા આકારો છે? તો એક છે લંબઘન અને બીજો સમઘન. ત્યાર પછી છે માત્ર વક્ર સપાટી હોય, એટલે કે વાંકી ચૂકી જેની સપાટી હોય એવો આકાર કયો હોય વિદ્યાર્થી મિત્રો? તો એ ગોળ હોય. કારણ કે એની જે સપાટી છે એ કેવી હોય છે? વક્ર એટલે વાંકી, એટલે કે ગોળ હોય છે. સીધી અને વક્ર બંને ધાર હોય. તો એવો કયો આકાર છે વિદ્યાર્થી મિત્રો? એ છે નળાકાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ બોટલનો જે આપણને આકાર આપેલો છે એ અહીંયા તમને દેખાય છે કે એ એક તો સીધો એનો આકાર હોય છે અને છેડેથી એનો આકાર કેવો હોય છે? વક્ર, એટલે કે ગોળ હોય છે. સપાટ અને વક્ર બંને બાજુ હોય. તો
તો એવો કયો આકાર છે? તો એ આકાર આવશે શંકુ. કારણ કે એની આ જે નીચેની જે સપાટી છે એ કેવી હોય છે? સપાટ હોય છે. જ્યારે અહીંયા આ જે ભાગ છે કેવો હોય છે? વક્ર એટલે કે ગોળ હોય છે. ચાલો હવે નંબર 4માં આપણને આપેલું છે કે તમે કયા આકાર બનાવી શકો છો. તો અહીંયા એક છોકરી છે એ આપણને એવું કહે છે કે જુઓ, મેં માટી અને લાકડીઓથી શું બનાવ્યું છે? તમે પણ આવા આકારો બનાવવાનો પ્રયત્ન કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એક દીકરીએ શું કર્યું છે? તો અહીંયા એણે માટીનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે આ જે છે લાકડીનો ઉપયોગ કર્યો છે. તો એણે સરસ મજાનો અહીંયા એક લંબઘન બનાવ્યો છે અને અહીંયા સરસ મજાનો ત્રિપરિમાણીય આકાર બનાવ્યો છે. એટલે કે એ તમને પૂછે છે કે તમે આ માટી અને લાકડીઓ જે છે એનો ઉપયોગ કરી અને તમે કેવા પ્રકારના આકારો બનાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા ઘરે માટી અને લાકડીનો ઉપયોગ કરી અને સરસ મજાના આવા બીજા આકારો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. કરશો ને બધા? બહુ સરસ. હવે પ્રશ્ન 5 આપેલો છે કે સમઘનનો ઉપયોગ કરીને આ આકાર બનાવવાનો પ્રયાસ કરો. તો અહીંયા આપણને 2 આકારો આપેલા છે અને એમાં સમઘનનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે સમઘનનો ઉપયોગ કરી અને આવા પ્રકારના બીજા આકારો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને એ કર્યા પછી તમારે તમારા વર્ગખંડમાં તમારા શિક્ષકને બતાવવાના છે. અહીંયા આગળ આપણને સૂચના આપેલી છે, ચાલો આપણે રમીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની રમત આપેલી છે કે આ તથા આગળના પાનાની કિનારી એટલે કે બોર્ડર પર એક રમત છે. પાસાને ફેંકો અને કૂકરીને પાસા પર આવેલી સંખ્યા સાથે સંકળાયેલ આગળના ચિત્ર પર ખસેડો અને જો શક્ય હોય તો અંતિમ ખાનાને પસાર કર્યા વિના તમારા મિત્રો સાથે રમો. જે અંતિમ નિશાન પર પહેલાં પહોંચે તે રમત જીતે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળના પાના ઉપર તમને એક સરસ મજાની રમત આપેલી છે અને પાસાની જે રમત છે એ રમત અહીંયા આપણે રમવાની છે. તો અહીંયા શરૂઆત જે છે એ અહીંથી આપણે કરવાની છે અને જો 1 આવે તો નળાકાર આવશે, 2 આવે તો ગોળો, 3 હોય તો શંકુ, 4 હોય તો સમઘન, 5 ઉપર હોય તો લંબઘન અને જો શક્ય હોય તો 2 ખાના આગળ ખસેડો. કારણ કે જો 6 પડે તો આપણે 2 ખાના આગળ જઈ શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે રમત રમવાની છે અને ધ્યાન એ રાખવાનું છે કે જે અંતિમ નિશાન છે, જે અહીંયા જે અંત લખેલો છે એ અંત સુધી સૌથી પહેલાં કોણ પહોંચે છે એ તમારે જોવાનું છે અને એને વિજેતા જાહેર કરવાનું છે. તો આ રીતે તમારે આ રમત રમવાની છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6માં આપણને સૂચના આપેલી છે કે આપેલા આકારો કઈ રીતે એક સરખા એટલે કે સમાન છે અને તેઓ કઈ રીતે ભિન્ન એટલે કે અલગ છે. તો અહીંયા આપણને કેટલાક આકારો આપેલા છે, તો એને આપણે જોવાનું છે કે કઈ રીતે સરખા છે અને કઈ રીતે ભિન્ન છે. તો અહીંયા પહેલો આકાર આપેલો છે નળાકાર છે, બીજો છે સમઘન, ત્રીજો શંકુ છે, ચોથો લંબઘન છે અને 5મો ગોળ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમઘન અને લંબઘન એ બંને આકારોની જે સપાટીઓ છે એ કેવી હોય છે? સપાટ હોય છે. એટલે કહી શકીએ કે સમઘન અને લંબઘન એ 2 આકારો એક સરખા છે. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ગોળ સર્કલ કરેલું છે તો એવું ને એવું સર્કલ આપણને અહીંયા નીચે શંકુમાં જોવા મળે છે અને એવી ને એવી સપાટી આપણને અહીંયા નળાકારમાં પણ જોવા મળે છે. એટલે કહી શકીએ કે નળાકાર, શંકુ અને ગોળ આ 3 પણ કંઈક અંશે એકબીજાથી
સમાન છે. જ્યારે સમઘન અને લંબઘન એ બંને આ જે નળાકાર, શંકુ અને ગોળ છે એનાથી આપણને ભિન્ન દેખાય છે. તો હવે આપણે એને વિસ્તારથી સમજીએ. તો આકારો નીચેની રીતે સરખા છે. પહેલું છે ચિત્રમાં દર્શાવેલા મોટાભાગના જે આકારો છે નળાકાર, સમઘન, શંકુ અને લંબઘન એ ત્રિપરિમાણીય આકારો છે. ત્યાર પછી નળાકાર, શંકુ અને વર્તુળ એટલે કે ગોળો ત્રણેયમાં વક્ર એટલે કે વાંકી અથવા ગોળાકાર સપાટીનો ઉપયોગ થયેલો છે. સમઘન અને લંબઘન બંને આકારોને સીધી ધાર, સપાટ ખૂણા અને 6 સપાટીઓ છે, જે અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આ થઈ આકારો કઈ રીતે સરખા છે એની. હવે આ જે આકારો છે એ કઈ રીતે જુદા છે? તો સૌથી પહેલાં છે કે નળાકારની ઉપર અને નીચે સપાટ વર્તુળાકાર ભાગ અને એક વક્ર સપાટી હોય છે. એટલે કે અહીંયા આ જે સપાટી છે એ સપાટ હોય છે ઉપર અને નીચે, અને એને એક વક્ર સપાટી હોય છે. ત્યાર પછી સમઘનની જે બધી બાજુઓ છે એટલે કે સપાટીઓ એક સરખી અને ચોરસ હોય છે. એટલે જુઓ મિત્રો, અહીંયા જે સમઘન છે એની બધી જ જે બાજુઓ છે એ કેવી છે? સપાટ છે, બરાબર. અને પાછી એક સરખી છે એટલે કે બધાનું જે માપ છે એ કેવું હોય છે? સરખું હોય છે. શંકુનો પાયો વર્તુળાકાર હોય છે અને ઉપર અણીદાર શિરોબિંદુ હોય છે. એટલે કે અહીંયા આ જે શંકુ છે એનો જે નીચેનો જે ભાગ છે એ કેવો હોય છે? વર્તુળાકાર હોય છે. જ્યારે આ જે ટોચનો જે ભાગ છે એ કેવો હોય છે? અણીવાળો એટલે કે અણીદાર શિરોબિંદુ જેવો દેખાય છે. લંબઘન લંબચોરસ સપાટીઓ ધરાવે છે અને સમઘન કરતાં લાંબો હોય છે. તો જો અહીંયા નીચે આપણને લંબઘન આપેલો છે તો એની સામસામેની જે બાજુઓ છે એ સરખી હોય છે. એટલે કે આ એક પ્રકારનો લંબચોરસ છે અને તે લંબચોરસ સપાટીઓ ધરાવે છે. એટલે કે એ સમઘન જે છે એના કરતાં લાંબો હોય છે. પછી આપેલું છે કે વર્તુળ એ ગોળો કોઈ ખૂણો કે એની સીધી ધાર હોતી નથી અને તે સંપૂર્ણ ગોળાકાર છે. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એને એક પણ ખૂણો કે બાજુ હોતી નથી. એનો આકાર સંપૂર્ણ ગોળાકાર હોય છે. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન 7માં આપણને આપેલું છે એક પાસો જુઓ અને તેના પર 1 થી 6 ટપકા હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક સરસ મજાનો પાસો આપેલો છે. તો એમાં અલગ અલગ જગ્યાએ 1 થી લઈ અને 6 ટપકા આપણને આપેલા હોય છે. તો સંખ્યા 1ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા હોય? તો આપણે એ જોવાનું છે. જો અહીંયા 3 છે, અહીંયા 5 છે અને અહીંયા 6 છે. તો હવે એ વિચારવાનું છે કે 1ની વિરુદ્ધ એટલે કે 1ની સામેની બાજુ પર કઈ સંખ્યા લખેલી હશે? તો એ હશે 6. કારણ કે અહીંયા 3 છે, અહીંયા 5 છે અને ઉપર આપણને 6 દેખાય છે. તો સ્વાભાવિક છે કે અહીંયા કેટલા હશે? 2 હશે અને અહીંયા નીચે 1 હશે. એટલે આ જે 1ની વિરુદ્ધ એટલે કે 1ની જે સામેની બાજુ છે એની પર કઈ સંખ્યા હશે? 6 હશે. સંખ્યા 2ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા હશે? તો એ હશે 5. કારણ કે મેં તમને કહ્યું કે 1 અહીંયા છે અને અહીંયા કેટલા હશે? 2 હશે. તો એની સામે કઈ સંખ્યા હશે? તો એ હશે 5. હવે એ જ પ્રમાણે સંખ્યા 3ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા છે? તો હવે અહીંયા 1 છે, અહીંયા 2 છે અને આ સામે અહીંયા આપણને 3 જોવા મળે છે. તો અહીંથી સામેની બાજુ એટલે કે એની વિરુદ્ધ દિશામાં કઈ સંખ્યા હશે? તો એ હશે 4. તમે કઈ તરાહ એટલે કે પેટર્ન જુઓ છો? એટલે કે અહીંયા જે તમને પાસો આપેલો છે એમાં તમે કયા પ્રકારની પેટર્નને જુઓ છો? તો એમાં આપણે લખીશું
કે સામસામેની બાજુનો જે સરવાળો છે એ કેટલો થાય છે? 7 થાય છે. તો તમે ગણી જુઓ મિત્રો. તો એટલે કે આ પાસામાં સામસામેની બાજુનો તમે સરવાળો કરશો તો એ તમને 7 જ મળશે. તો જુઓ અહીંયા 3 છે, તો 3ની વિરુદ્ધ દિશામાં કેટલી સંખ્યા આપેલી છે? તો 4 આપેલી છે. તો 4 અને 3 કેટલા થાય? 7 થાય. અહીંયા ઉપરના ભાગમાં 6 છે, તો એની વિરુદ્ધ દિશામાં આપણને કઈ સંખ્યા મળી હતી? 1. તો 6 ને 1 પણ કેટલા થાય? 7 થાય. એટલે કે અહીંયા સામસામેની જે બાજુઓ છે એનો સરવાળો આપણને 7 જ મળે છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા પ્રશ્ન 8માં આપણને સૂચના આપેલી છે. આ નમૂનાને એટલે કે મોડલ કયા ક્રમમાં બનાવવામાં આવેલ છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાનું એક મોડલ દેખાય છે ને? તો તમારે એ કહેવાનું છે કે શરૂઆત ક્યાંથી થઈ હશે અને કયા પ્રકારે એને બનાવવામાં આવેલું હશે. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કેટલાક લંબઘન દેખાય છે. ત્યાર પછી અહીંયા કેટલાક શંકુ છે, જે 4 અહીંયા આપણને આપેલા છે. બરાબર. અને નીચે જુઓ અહીંયા નળાકારનો ઉપયોગ કરેલો છે. એ પણ કેટલા છે? 4 નળાકાર છે. બરાબર. અને નીચે આ જે લંબઘન છે અને અહીંયા પણ કયા છે આકારો? લંબઘન વાપરેલા છે. અને સૌથી ઉપર પણ લંબઘન છે. એટલે તમારે હવે એ કહેવાનું છે કે આ જે મોડેલ બનાવેલું છે એમાં કયો ક્રમ જાળવવામાં આવેલો છે. એટલે કે સૌથી પહેલાં કયા આકારનો ઉપયોગ કરેલો છે અને એમ કરતાં કરતાં સૌથી છેલ્લો કયો આકાર મૂકેલો છે કે જેથી કરી અને આ જે મોડેલ છે એ ક્રમબદ્ધ તૈયાર થયું હશે. તો એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં નીચે જમીન પર 2 સપાટ આડા પાટિયા પાયા તરીકે મૂકવામાં આવ્યા છે, જે સમગ્ર મોડેલનું વજન ઝીલે છે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે સૌથી પહેલાં જે લંબઘન મૂકેલા છે એ પાયાનું કામ કરે છે. ત્યાર પછી છે તે પાયાના બોક્સની ઉપર એક મોટું સપાટ પીળા રંગનું પાટિયું ગોઠવવામાં આવ્યું છે. આ પ્રથમ માળના પાટિયાની ચારેય બાજુના ખૂણા પર ટેકો આપવા માટે 4 નળાકાર આકારના સ્તંભો ઊભા કરવામાં આવ્યા છે. આ ચારેય નળાકાર સ્તંભોની ઉપર બીજું એક સરખા કદનું સપાટ પીળા રંગનું પાટિયું ગોઠવીને બીજો માળ તૈયાર કરવામાં આવ્યો છે. બીજા માળના પાટિયાના ચારે ખૂણા પર બરાબર નળાકાર સ્તંભોની ઉપર વાદળી રંગના 4 શંકુ આકાર ગોઠવીને મોડેલને પૂર્ણ કરવામાં આવ્યું છે. મોડેલની નીચેની બાજુએ મધ્યમાં ગુલાબી રંગના 3 સમઘન અને લંબઘન બોક્સને મોટાથી નાના ક્રમમાં ગોઠવેલા જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ જે મોડેલ છે એ પહેલેથી છેલ્લે સુધી આવી રીતે બનાવવામાં આવ્યું છે. તો આમાં તમને ખ્યાલ આવી ગયો ને બાલ દોસ્તો? હવે આપણે આગળ જોઈએ. અહીંયા આગળ 2 વિદ્યાર્થી મિત્રો છે. એમાંનો એક જે છોકરો છે એવું કહે છે કે તમે સમઘન અને લંબઘનને જોડો તો તમને કયો આકાર મળશે? તો જો એની પાસે એક સમઘન છે અને એક લંબઘન છે. તો આ બંને આકારોને આપણે ભેગા કરીએ તો આપણને કયો આકાર મળે બાલ દોસ્તો? તો સ્વાભાવિક છે કે એનો જવાબ આવશે લંબઘન, કારણ કે આની જે લંબાઈ છે એમાં વધારો જોવા મળશે આપણને. અહીંયા જે દીકરી છે એવું કહે છે કે આ આકાર બનાવવા માટે કેટલા સમઘનનો ઉપયોગ થાય છે? તો જુઓ અહીંયા આપણને એને સરસ મજાનું ટેબલ પર અલગ અલગ બોક્સ મૂકી અને આપણને પ્રશ્ન કર્યો છે કે આવો જો તમારે આકાર બનાવવો હોય તો તમારે કેટલા સમઘનનો ઉપયોગ કરવો પડે. તો આપણે એને કેટલા સમઘનનો ઉપયોગ કર્યો છે ગણીએ તો 1, 2, 3, 4 અને 5. જ્યારે બીજી લાઈન છે એમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને ત્રીજી લાઈન છે એમાં 1, એની નીચે હશે 2 એટલે 3, 3 ને 3, 6 અને નીચે જે 3 છે
એટલે ટોટલ કેટલા મળશે? 9. તો આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો 5, 7 અને 9. તો ટોટલ આપણને સમઘનનો જે સંખ્યા છે એ આપણને મળશે 21. એટલે કે આ દીકરીએ ટોટલ 21 સમઘનનો ઉપયોગ કરેલો છે. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન 9માં સૂચના આપેલી છે, 3 સમઘનને તમે કેટલી જુદી જુદી રીતે જોડી શકો છો? પ્રયત્ન કરો અને જુઓ. જો તમે 3 સમઘન જોડો તો તમને કયા સંભવિત આકારો મળશે? એટલે કે અહીંયા આપણને 3 સમઘન આપેલા છે. તો આપણે આ 3 જે સમઘન છે એને એકબીજાની સાથે જોડીએ તો આ તમને કયો આકાર દેખાય છે? બાળ દોસ્તો, ખૂબ જ સરસ. આ કયો આકાર છે? લંબઘન છે. તો આપણને સંભવિત જે આકાર છે એ આપણને કયો મળશે? લંબઘન. પ્રશ્ન 10માં આપેલું છે, આપેલા નમૂનાઓમાં ઉપયોગમાં લેવાયેલા આકારોના નામ આપો અને નમૂનાઓ બનાવવા માટે આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું વર્ણન કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 પ્રકારના આપણને આકારો આપેલા છે. આ આકારોના આપણે નામ લખવાના છે અને એ આકારો કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે એનું આપણે વર્ણન કરવાનું છે. તો આપણે એક પછી એક આકારોના નામ લખીશું અને એને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે એનું આપણે વર્ણન લખીએ. તો અહીંયા સૌથી પહેલો જે આકાર આપેલો છે અમાં, એને લંબઘન આકારનો ઉપયોગ થયો છે. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે 4 જે આકારો છે એમાં લંબઘનનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો સૌથી નીચે એક નારંગી આડો બ્લોક છે અને તેની ઉપર બંને બાજુએ 2 લીલા બોક્સ આડા ગોઠવી અને વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવી છે. તો અહીંયા જુઓ વચ્ચે આપણને થોડીક જગ્યા દેખાય છે અને એ ખાલી જગ્યામાં એક નાનો પીળો બ્લોક છે. અહીંયા કયો બ્લોક છે વિદ્યાર્થી મિત્રો? પીળો. અને સૌથી ઉપર આ બધાને ઢાંકતો એક લાલ બ્લોક મૂકવામાં આવ્યો છે જે અહીંયા આપણને દેખાય છે. તો અહીંયા ટોટલ 4 બ્લોક ગોઠવી એટલે કે 4 પ્રકારના લંબઘનનો ઉપયોગ કરવામાં આવેલો છે. અહીંયા બીજો જે આકાર છે એ આપણને ટી આકાર જેવો દેખાય છે. તો એને આપણે ક્રમ અનુસાર ગોઠવી અને આપણે લખીએ કે આ નમૂનામાં બ્લોક્સને એકબીજા ઉપર ગોઠવીને એક ઊભો સ્તંભ બનાવ્યો છે, જેમાં નીચેથી ઉપર તરફ એટલે કે અહીંયા નીચેથી આમ ઉપર તરફ આપણે જઈએ તો ક્રમશઃ નારંગી, લાલ, નારંગી, લાલ અને ફરી પાછો નારંગી એમ કુલ 5 બ્લોક્સ એક લાઇનમાં ઊભા ગોઠવેલા છે. અને અહીંયા સૌથી ઉપર લીલો જે આડો બ્લોક જે મૂકેલો છે એ લંબઘન છે અને એ મૂકી અને એક સરસ મજાનો ટી જેવો આકાર બનાવ્યો છે. ત્યાર પછી અહીંયા કમાં આપણને કેટલાક લંબઘન દેખાય છે. તો એનું આપણે વર્ણન કરીએ તો આ નમૂનામાં એક સરખા કદના 6 લંબઘન બ્લોક્સને એકબીજાની ઉપર એકદમ સીધા ગોઠવી અને એક સરસ મજાની થપ્પી બનાવવામાં આવી છે. તો એકની ઉપર એક એમ સરખા માપના 6 લંબઘનનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે. તેમાં રંગોની ગોઠવણી નીચેથી ઉપર તરફ એટલે કે આ નીચેથી ઉપર તરફ તો નારંગી, લાલ, નારંગી, લાલ, નારંગી અને છેલ્લે લાલ એ પ્રમાણે કરવામાં આવેલી છે. અને ડમાં અહીંયા આપણને છેલ્લો આકાર આપેલો છે, એમાં પણ લંબઘનનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ નમૂનામાં 3 બ્લોક્સને એકબીજા ઉપર સહેજ ખસેડીને ત્રાંસા ગોઠવવામાં આવ્યા છે. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડી આગળ અહીંયા જગ્યા રાખવામાં આવેલી છે. તે સીડી અથવા પગથિયા જેવો આકાર બને છે. બાળ દોસ્તો, તમે સીડીનો આકાર તો જોયો જ હશે ને? એ આ રીતે કંઈક આપણને પગથિયા દેખાતા હોય છે. તો કંઈક એ જ પ્રકારનો આકાર અહીંયા આપવામાં આવેલો છે. અને નીચે સૌથી પહેલું જે પગથિયું છે એ લીલું છે, બીજું છે લાલ છે અને ત્રીજું સૌથી ઉપર એ પીળા રંગનું છે. તો આ રીતે અહીંયા જે ઉપયોગમાં લેવાયેલા જે આકારો હતા એના આપણે નામ આપ્યા
અને ત્યાર પછી એને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે એનું પણ આપણે વર્ણન કર્યું. તો આમાં તમને ખ્યાલ આવી ગયો ને બાલ દોસ્તો? તો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ ને? તો ચાલો આપણે આગળની એક્ટિવિટી જોઈએ. પ્રશ્ન 11માં લખેલું છે, નીચે દર્શાવેલા આકારો બનાવવા માટે 6 પાસાનો ઉપયોગ કરો. એટલે કે આપણે અહીંયા જે પાસો છે એ પાસો લેવાનો છે, પરંતુ એની સંખ્યા આપણે 6 રાખવાની છે. તો નીચે આપણને જે આકારો બતાવેલા છે, તો પહેલો છે લંબઘન. તો લંબઘન બનાવવા માટે આપણે આ 6 પાસામાંથી ઉપયોગ કરવાનો છે અને સરસ મજાનો એક લંબઘન બનાવવાનો છે. તો એ કંઈક આ રીતે આપણે લંબઘન એકની પાછળ એક ગોઠવી અને સરસ મજાનો લંબઘન આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછી બીજો આપણે એક આકાર બનાવવાનો છે, એક ટાવર. તો આ જ પાસાનો ઉપયોગ કરી અને આપણે આવો એક સરસ મજાનો એકની ઉપર એક ગોઠવી અને ટાવર બનાવી શકીએ છીએ. અને ત્રીજો જે આકાર છે એ તમારી પસંદનો બીજો કોઈ પણ આકાર તમારે તમારી જાતે બનાવવાનો છે, જે મેં અહીંયા મારી રીતે આ જે પાસા છે એનો ઉપયોગ કરી અને મેં બનાવ્યો છે. તો તમે પણ આ રીતે 6 પાસાનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારના આકારો બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે વિષય છે ગણિત મેળો, એનું પ્રકરણ 2 રમકડાની રમતનો આનંદ, એના ભાગ 2ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ ભાગ 2માં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રમકડાની રમતનો આનંદ આ પાઠના ભાગ 2માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મારા આ વિડીયોને લાઈક કરશો ને? તો ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.